નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીમાં વિવિધ પ્રોગ્રામ હેઠળ ફાર્માસિસ્ટ તેમજ સ્ટાફ નર્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોશું, તમે જોઈ શકો છો મિત્રો, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ધોરણે ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે। મિત્રો માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 10 માર્ચ 2025 થી 19 માર્ચ 2025 સુધી અરજી ઓનલાઈન http://arogyasathi.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે, લિંક છે, જેના પર તમારે અરજી ફોર્મ છે ઓનલાઈન ભરવાના રહેશે। મિત્રો ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે દર્શાવેલ વિગતો નીચે મુજબની છે। મિત્રો તમે જોઈ શકો છો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એક જગ્યા ફાર્માસિસ્ટ માટેની છે, તેમજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RBSK અંતર્ગત ફાર્માસિસ્ટ માટેની 2 જગ્યા છે। મિત્રો જેમાં તમે જોઈ શકો છો, માસિક ફિક્સ વેતન 16,000 રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારતમાં કાયદાથી સ્થપાયેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ, તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ। જે ઉમેદવાર હોસ્પિટલ અથવા દવાખાનાઓમાં દવા તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે, તેમજ ગુજરાતી તેમજ હિન્દી પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય સંસ્થાનો CCC નો અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, તેમજ 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। વયમર્યાદા 31/1/2025 ના રોજ 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ। મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો, સ્ટાફ નર્સ માટેની 24x7 4 જગ્યા માટેની જાહેરાત છે। મિત્રો જેમાં માસિક ફિક્સ વેતન અહીંયા 16/3/2024 ના પરિપત્ર મુજબ 20,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જનરલ નર્સિંગ અને મિડવાઇફરી, રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફરી RN RM તેમજ ડિગ્રી ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ, તેમજ 1 વર્ષનો રિલેવન્ટ સેમ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। વયમર્યાદા 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ। 31/1/2025 ના રોજ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ આપેલી છે। સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે, તેમજ અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહીં। ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં, તેમજ વયમર્યાદામાં જાહેરાતમાં દર્શાવેલ મુજબ રોજ વયમર્યાદાની ગણતરી કરવાની રહેશે। જેમાં તમે જોઈ શકો છો મિત્રો, ઓનલાઈન અપલોડ જે ડોક્યુમેન્ટ કરવાના રહેશે। મિત્રો ડોક્યુમેન્ટ ટુ બી અટેચ માર્કશીટ ઓફ સ્ટાન્ડર્ડ 12, લિવિંગ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન ડિગ્રી ફાઇનલ યર માર્કશીટ, સર્ટિફિકેટ ઓફ એક્સપિરિયન્સ, સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઇન ગુજરાત કાઉન્સિલ તેમજ કરાર આધારિત જગ્યામાં વધારો ઘટાડો થઈ શકશે। મિત્રો તો તમે જોઈ શકો છો, જે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ સ્ટાફ નર્સ તેમજ ફાર્માસિસ્ટ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।